અને એ શ્રેષ્ઠ જીવન મળે ત્યારે આપણે એ જીવન કેવું નિભાવીએ છીએ એ આપણા જીવનના કર્મો પર આધારિત છે. દાદા લગભગ 90 વર્ષ જીવ્યા. આ સોસાયટીમાં આપણે બેઠા છીએ. અવિનાશ સોસાયટીના જે સ્થાપક સભ્યો છે એમાંના એક છે. ખૂબ જ મૃદુ સ્વભાવ અને એકદમ શું કહેવાય કે એકદમ સરળ સ્વભાવનું એમનું વ્યક્તિત્વ આજે બધા જ એમને યાદ કરે છે. અને આજે ભગવાનના ભજનો ગાવા બેઠા છે ત્યારે કહેવાય કે ધાર્યું ધણીનું થાય. માણસ ગમે તેટલો મોટી મોટી વાતો કરે તો ભગવાન જેમ રાખે એમ આપણે જતા હોઈએ. અને જીવન કેમ ચાલે છે આપણે વિચારીએ છીએ કંઈક થાય છે કંઈક. આપણે બધી વિચારોની ને આપણી સપનોની દુનિયા બનાવીએ છીએ પણ ભગવાન જ એને પાર પાડે છે. એટલે ભગવાનની ભક્તિ અને સત્કર્મો આપણે રાખીશું તો 100% આપણું જીવન સારું બનાવીશું. એક સરસ ભજન મને યાદ આવે છે કે જીવન કોણ ચલાવે છે તો ભગવાન ચલાવે છે અને કેવી રીતે ચાલે છે એવું સરસ ભજન છે તો હું આપણે વચ્ચે પેશ કરું છું. હરે તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાઉં. હરે તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાઉં. કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું. હરે તું ગાડું મારું